જે 20 તારીખે 1 લાખથી પણ વધુ લોકોએ સહી કરી અને જે આપણે જન સમર્થન કરવાનું હતું, જેમાં તમામ સમાજના લોકોનું ખૂબ સારું સમર્થન મળી રહ્યું છે, તમામ લોકોના હસ્તાક્ષર થઈ રહ્યા છે। એ કાર્યક્રમ 20 તારીખની જગ્યાએ આપણે 24 તારીખે શુક્રવારના રોજ સવારે 11 કલાકે કરવા જઈ રહ્યા છે। ચૈતર વસાવા અત્યારે વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે। ચૈતર વસાવા સહિત બીજા જેટલા પણ આરોપી છે બધા જેલમાં છે। આ બધાના સમર્થનમાં ડેડિયાપાડામાં એક સભા થવાની હતી અને એ સભાની તારીખ જાહેર થઈ ગઈ, બધું જ થઈ ગયું અને હવે મોકૂફ રાખવામાં આવી છે। તારીખ બદલવામાં આવી છે। 24 તારીખે આખી સભા થવાની હતી, 20 તારીખે આ સભાનું આયોજન હતું જેમાં 1 લાખ લોકો ભેગા થાય એ વાત કરવામાં આવી હતી। એક આખો કાર્યક્રમ જે હસ્તાક્ષર કાર્યક્રમ હતો કે જેમાં જેટલા પણ લોકો ચૈતર વસાવાના સમર્થનમાં છે બધા ત્યાં સહી કરે એ બધું જ થયું। એ ફોર્મ બહાર પડ્યા અને બધી જ સાઇન લેવામાં આવી। હવે ચૈતર વસાવાના સમર્થનમાં જે લાખ લોકો ભેગા થવાની વાત કરવાના હતા એ 24 તારીખે કાર્યક્રમ કરવામાં આવવાનો છે। 24 તારીખે કેમ, આ મોટો પ્રશ્ન છે। હમણાં સુધી ચૈતર વસાવાના સમર્થનમાં એક ઓલરેડી કાર્યક્રમ થઈ ગયો જેમાં આદિવાસી સમાજ એ આગેવાની કરી અને આખો કાર્યક્રમ કર્યો હતો। હવે આમ આદમી પાર્ટીની આગેવાનીમાં આ કાર્યક્રમ થવાનો છે ચૈતર વસાવાના સમર્થનમાં, જેમાં આદિવાસી સહિતના બધા જ લોકો આવે તેવી વાત કરવામાં આવી રહી છે। આજે એક નિવેદન સામે આવ્યું, પ્રધાનમંત્રીનું નિવેદન હતું એટલે આજે આખો દિવસ ચૈતર વસાવાની ફરી એકવાર ચર્ચા થઈ, એમના કેસની પણ ફરી એકવાર ચર્ચા થઈ। પ્રધાનમંત્રી જ્યારે જલંધરમાં હતા, પંજાબમાં એ ભાષણ આપી રહ્યા હતા ત્યારે આમ આદમી પાર્ટીના નેતા શું કરે છે એની વાત કરી રહ્યા હતા અને પછી ગુજરાતના ધારાસભ્યને 7 વર્ષની સજા થઈ છે અને એ પણ ખંડણી ઉઘરાવવા માટે અને જે સરકારી અધિકારી હતા એમને હેરાન કરવા માટે આ ગુનો નોંધાયો છે એ વાત જાહેર મંચ પરથી પ્રધાનમંત્રીએ કરી છે। પ્રધાનમંત્રીના એ નિવેદન પછી ઈશુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપીને એવું કહ્યું કે અમને તો એવું હતું કે પ્રધાનમંત્રી અમારા પણ છે, અમે એમને પિતા સમાન માનતા હતા અને જો એમનું ષડયંત્ર છે ચૈતર વસાવાને જેલમાં મોકલવાનું તો હવે અમારે ક્યાં જવું। એટલે આજે પ્રેસ કોન્ફરન્સ કરી અને ઈશુદાન ગઢવીએ આખી વાત કરી। એના પછી અત્યારે એક પ્રતિક્રિયા સામે આવી, નિરંજન વસાવાની એ પ્રતિક્રિયા છે અને એમાં એ કહી રહ્યા છે કે હવે જે 20 તારીખે કાર્યક્રમ થવાનો હતો એનો તારીખ બદલી અને હવે 24 તારીખે થવાનું છે। કેમ સતત આટલી તારીખો બદલાઈ રહી છે ચૈતર વસાવાના સમર્થનની સભા માટે? સભામાં ખરેખર કેટલા લોકો ભેગા થવાના છે એ તો એ દિવસે જ ખબર પડશે। આદિવાસી વિસ્તારોમાં જ્યારે ચૈતર વસાવાનું નામ પડે તો પણ લોકો ભેગા તો થઈ જતા હોય છે, પણ એ બધા જ ભેગા થઈને કરશે શું? કારણ કે હાઈકોર્ટમાં અત્યારે સુનાવણી ચાલશે, કેસ ચાલશે, એના પછી જે નિર્ણય કોર્ટ લેશે એ માન્ય ગણાશે। અત્યારે તો સભા ચાલી રહ્યું છે, એક સભા થઈ ગઈ છે, બીજી થવાની છે। 24 તારીખે જ ખબર પડશે કે આ સભામાં શું થાય છે। અત્યારે નિરંજન વસાવાએ જે કહ્યું તે સાંભળો। નર્મદા જિલ્લામાં રાજપીપળા ખાતે ચૈતરભાઈના સમર્થનમાં જે 20 તારીખે 1 લાખથી પણ વધુ લોકોએ સહી કરી અને જે આપણે જન સમર્થન કરવાનું હતું, જેમાં તમામ સમાજના લોકોનું ખૂબ સારું સમર્થન મળી રહ્યું છે, તમામ લોકોના હસ્તાક્ષર થઈ રહ્યા છે। એ કાર્યક્રમ 20 તારીખની જગ્યાએ આપણે 24 તારીખે શુક્રવારના રોજ સવારે 11 કલાકે કરવા જઈ રહ્યા છે। તો તમામ નર્મદા જિલ્લાની જનતા અને અલગ અલગ વિસ્તારના લોકોને અમારે સંદેશો છે કે આ કાર્યક્રમનો જે રૂટ છે એ રૂટ યથાવત એ જ રહેશે, પણ ખાલી 20 તારીખની જગ્યાએ આપણે 24 તારીખે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે। તો આપ સૌ એ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં ત્યાં આગળ પધારો એવું આપ તમામ આગેવાનશ્રીઓને અમારું ભાવભર્યું આમંત્રણ છે। જય હિન્દ, જય ભારત। નિરંજનભાઈ વસાવા, આમ આદમી પાર્ટી, નર્મદા જિલ્લા પ્રમુખ।